રાજકુમાર જાટની હત્યા કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી આખરે જયરાજસિંહ જાડેજાનું નામ સૌથી મોખરે આવી રહ્યું છે। પોલીસ મજબૂરીમાં કરશે ધરપકડ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા વધુ એક વિવાદમાં સપડાયા છે। પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે। ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વ જે માથાકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યુ થતાં આ મામલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે। પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા દ્વારા પિતા પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ છે। 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ યુવક ઘરેથી નીકળી ગયો હતો। મિત્રો, રાજકુમાર જાટના મળી આવેલા મૃતદેહ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવીમાં 2 માર્ચ 2025ના રોજ પિતા અને પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા। ત્યારબાદ 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ યુવક ઘરેથી નીકળી ગયો હતો। પીએમ થયા બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। મિત્રો, 3 તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો। જો કે 4 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો અને આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। 4 માર્ચના રોજ રાત્રિના 3 વાગ્યાના આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા યુવકની ઓળખ કરવામાં આવી હતી। પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો। સૌપ્રથમ યુવકના બહેન અને બેનવી 9 તારીખે રાત્રે યુવકની ઓળખ કરી હતી। યુવકના પિતાએ 10 તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું હતું અને ડીએનએ આપવા પણ તૈયાર થઈ ગયા હતા। જોકે અનેક સમજાવટ બાદ ફરી પિતાએ મૃતદેહ જોઈને કહ્યું હતું કે મારો જ પુત્ર છે। ત્યારબાદ પરિવાર દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આખો મામલો લોકસભા સુધી પહોંચ્યો છે। રાજસ્થાની જાટ નેતાએ સીબીઆઈ તપાસની માંગ પણ કરી છે। જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં। હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ। હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના સભ્યોને અપીલ કરું છું કે તેઓ આ કટોકટીમાં આ પરિવારને મદદ કરે અને ન્યાય માટે તેમની લડાઈમાં ટેકો આપે। ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ અંગે એક્સ પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ગોંડલમાં ગુમ થયેલા યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યા બાદ મૃતકના પરિવારજનોએ ભાજપના ધારાસભ્યના પરિવાર અને શંકાસ્પદ હત્યાનો આરોપ લગાવ્યો છે। પરિવારને ન્યાય મળે તે માટે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે આજે નિયમ 116 હેઠળ ચર્ચાની માંગ કરી છે।